આગળ વધીએ અને વાત કરીએ અમદાવાદની તો અમદાવાદની ઐતિહાસિક વીએસ હોસ્પિટલનું વર્ષ 2026-27નું સુધારા બજેટ આજે મેયર દ્વારા રજૂ કરાયું। સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં 577 લાખનો સુધારો વધારો કરી અને કુલ 212.87 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું। આ બજેટમાં દર્દીઓની સુવિધા માટે 162 લાખના ખર્ચે નવા મેડિકલ સાધનોની ખરીદી પણ કરાશે, જેમાં પેથોલોજી, જનરલ સર્જરી, ગાયનેક વિભાગને પ્રાધાન્ય અપાયું। આ ઉપરાંત હોસ્પિટલમાં નવા શેડ બનાવવા માટે 25 લાખ અને ડિજિટલ ડેટા મેનેજમેન્ટ માટે 40 લાખની ફાળવણી કરવામાં આવી છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારના જણાવ્યા મુજબ હાલ 200 બેડ માટે બજેટ ફાળવવામાં આવ્યું છે, પરંતુ રિનોવેશન પૂર્ણ થતાં જ હોસ્પિટલ ફરી 500 પથારીની ક્ષમતા સાથે કાર્યરત થશે તેમ જણાવ્યું હતું। ENT વિભાગ માટે ડીબ્રાઇડર અને કોબાલ્ટ મશીન, પેથોલોજી વિભાગ માટે હિમોટોલોજી એનાલાઇઝર તથા ESR મશીન, ટિશ્યુ પ્રોસેસર, માઇક્રોબાયોલોજી વિભાગ માટે બ્લડ કલ્ચર સિસ્ટમ, ઓર્થોપેડિક વિભાગ માટે IITV મશીન, જનરલ સર્જરી વિભાગ માટે લેપ્રોસ્કોપ અને એન્ડોસ્કોપ મશીન।